brought to you by V-Guard. અને હવે જુઓ લોકસભા ચૂંટણીના મહાસંગ્રામના ટોપ 9 ન્યૂઝ. ત્રિપુરાના અગરતલામાં ચૂંટણી સભાને સંબોધતા પીએમ મોદીએ વિપક્ષી ગઠબંધન પર સાધ્યું નિશાન. કહ્યું, કોંગ્રેસના શાસન દરમિયાન નોર્થ ઈસ્ટના રાજ્યોમાં ન્યાય નથી મળ્યો. કોમ્યુનિસ્ટોએ ત્રિપુરાના લોકોને તબાહ કર્યા સિવાય કશું કામ નથી કર્યું. કોંગ્રેસના યુવરાજ યુપીમાં ચૂંટણી હાર્યા બાદ કેરળ ભાગી ગયા. ભ્રષ્ટાચાર મુદ્દે વડાપ્રધાને કહ્યું કે ભાજપ કહે છે કે ભ્રષ્ટાચાર હટાવો તો વિપક્ષ કહે છે ભ્રષ્ટાચારીઓને હટાવો. આ મોદીની ગેરંટી છે કે ભ્રષ્ટાચારીઓને છોડવામાં નહીં આવે. આસામમાં ચૂંટણી સભાને સંબોધતા વડાપ્રધાન મોદીએ ફરી એકવાર 400 પારનો નારો આપ્યો. કહ્યું, મોદીની ગેરંટી એટલે ગેરંટી પૂરી કરવાની ગેરંટી. આ વખતે પણ કેન્દ્રમાં એનડીએની સરકાર બનશે. લોકો પણ કહે છે કે 4 જૂન 400 પાર. ફરી એકવાર મોદી સરકાર. મોદીએ કહ્યું, ભાજપ એવી પાર્ટી છે જે સબકા સાથ સબકા વિકાસના મંત્રને અનુસરે છે. એનડીએ સરકારની યોજનાઓમાં કોઈ ભેદભાવ નથી, દરેકને તેનો લાભ મળે છે. ભાજપ કોંગ્રેસ બાદ હવે મમતા બેનર્જીની પાર્ટી ટીએમસીએ પણ પોતાનો ચૂંટણી ઢંઢેરો જાહેર કરી દીધો છે. ટીએમસીએ બંગાળમાં સીએએ, એનઆરસી અને સમાન નાગરિક સંહિતા લાગુ નહીં કરવાનું વચન આપ્યું. કહ્યું, જો ઇન્ડી ગઠબંધનની સરકાર બનશે, તમામ બીપીએલ પરિવારોને 1 વર્ષમાં 10 મફત સિલિન્ડર આપવામાં આવશે. આ સાથે રાશન યોજનાને રાષ્ટ્રીય સ્તરે લાગુ કરાશે. 60 વર્ષથી વધુ વયના વરિષ્ઠ નાગરિકોને દર મહિને 1000 રૂપિયા પેન્શન આપવામાં આવશે. લક્ષ્મી ભંડાર યોજના રાષ્ટ્રીય સ્તરે લાગુ કરવામાં આવશે. ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદી પર આકરા પ્રહાર કર્યા. કહ્યું, આ વિચારધારાની ચૂંટણી છે. ભાજપ બંધારણનો નાશ કરી રહ્યો છે. તેને બચાવવા માટે આ એક વિકલ્પ છે. વડાપ્રધાન ભ્રષ્ટાચારના ચેમ્પિયન છે. ઇલેક્ટોરલ બોન્ડ સ્કીમ દેશની સૌથી મોટી છેડતી યોજના છે. મને લાગે છે કે બીજેપી 150 સુધી સીટ મેળવશે. રાહુલ ગાંધીએ એમ પણ કહ્યું કે જો પાર્ટી કહેશે તો હું ચોક્કસ અમેઠીથી ચૂંટણી લડીશ. તો સપા અધ્યક્ષ અખિલેશ યાદવે ભાજપ પર નિશાન સાધતા કહ્યું કે ચૂંટણી બોન્ડે ભાજપની બેન્ડ વગાડી દીધી. ડબલ એન્જિનની સરકારમાં હોર્ડિંગ્સ પર માત્ર એક જ ચહેરો જોવા મળી રહ્યો છે. ભાજપની દરેક વાત ખોટી સાબિત થઈ રહી છે. ભ્રષ્ટાચારીઓ માટે તે માત્ર એક ગોડાઉન બની ગયું છે. બેરોજગારી, મોંઘવારી મુખ્ય મુદ્દા છે, છતાં ભાજપ ફક્ત લોકોનું ધ્યાન ભટકાવવામાં જ વ્યસ્ત છે. 60 લાખ લોકોનું ભવિષ્ય અંધકારમાં ધકેલાયેલું છે. તેમણે કાર્યકર્તાઓને બૂથની સુરક્ષા કરવા માટે પણ અપીલ કરી હતી. મોદીની ગેરંટીના નામે ચૂંટણી મેદાને ઉતારેલા ભાજપને હવે કોંગ્રેસના ગેરંટી કાર્ડ સામે વાંધો પડ્યો છે. ભાજપે આ મામલે કોંગ્રેસના ઘર ઘર ગેરંટી અભિયાનને લાંચખોરી સમાન ભ્રષ્ટ આચરણ ગણાવ્યો અને ચૂંટણી પંચને તેને રોકવા આગ્રહ કર્યો હતો. ભાજપે કહ્યું કે કાર્ડ પર રાહુલ ગાંધી અને ખડગેના હસ્તાક્ષર છે. આ પ્રકારની પહેલ મતદારોનો વિશ્વાસ ડગમગાવે છે. વિપક્ષનું આ અભિયાન ભ્રષ્ટ આચરણ તથા લાંચખોરીને હેઠળ આવે છે. તેલંગાણાના પૂર્વ મુખ્યપ્રધાન કેસીઆરને કોંગ્રેસ વિરુદ્ધ ટિપ્પણી કરવી ભારે પડી છે. ચૂંટણી પંચે કેસીઆરને કોંગ્રેસ પક્ષ વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કરવા બદલ નોટિસ ફટકારી છે. પંચે તેમને 18 એપ્રિલ સવારે 11 વાગ્યા સુધીમાં ટિપ્પણી અંગે તેમનું વલણ સ્પષ્ટ કરવા માટે કહ્યું છે. કોંગ્રેસ નેતા જી નિરંજનની ફરિયાદ પર કાર્યવાહી કરતા ચૂંટણી પંચે કહ્યું કે કેસીઆરે કોંગ્રેસની ટીકા કરીને આદર્શ આચાર સંહિતાનું ઉલ્લંઘન કર્યું છે. ઓડિશામાં લોકસભા ચૂંટણીની સાથે યોજાનારી વિધાનસભા ચૂંટણી માટે સત્તાધારી પક્ષ બીજેડીએ 9 ઉમેદવારોની 5મી યાદી જાહેર કરી. સીએમ નવીન પટનાયક 2 બેઠકો પરથી લડશે ચૂંટણી. તેઓ ગંજમ જિલ્લાની પરંપરાગત બેઠક હિંજલી ઉપરાંત કાંતાબાંજી બેઠક પરથી ચૂંટણી લડશે. ઉમેદવારોની 5મી યાદીમાં 6 મહિલાઓને ટિકિટ આપવામાં આવી છે. બીજેડીએ ઓડિશામાં 147માંથી 126 બેઠકો પર ઉમેદવારો જાહેર કર્યા. લોકસભા 2024ની ચૂંટણીના પહેલા તબક્કાનું મતદાન 19 એપ્રિલે થવાનું છે. ત્યારે પ્રથમ તબક્કા માટે ચૂંટણી પ્રચાર પડઘમ શાંત થયો છે. લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કાની 102 બેઠક પર 19 એપ્રિલે મતદાન થશે. તમામ રાજકીય પક્ષો ચૂંટણી જંગ જીતવા એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. Brought to you by V-Guard.